નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર શિવાંગી ભટ્ટ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે ઉદ્યોગો માટે ગુજરાતમાં માંડલ બેચરાજી ખાસ રોકાણ વિસ્તાર શ્રેષ્ઠ વિકલ્પ બને તેવી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છના માંડવી પાસે ₹800 કરોડના ખર્ચે તૈયાર થનાર ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે. ભારતીય રેલવેના 21 રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આશરે 1.5 લાખ જેટલી જગ્યાઓ માટે 15મી ડિસેમ્બરથી ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર કમોસમી વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અને રાજ્ય સરકારે દેશ અને સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપનારા યુવાનોને ગુજરાત રાજ્ય યુવા પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે વર્તમાન સ્થિતિમાં ચીનથી બીજા સ્થળે જવા ઇચ્છતા ઉદ્યોગો માટે ગુજરાતમાં માંડલ બેચરાજી ખાસ રોકાણ વિસ્તાર SIR શ્રેષ્ઠ વિકલ્પ બને તેવી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડલ બેચરાજી SIR સત્તામંડળના 5 કરોડ 44 લાખ રૂપિયાના ખર્ચે હાંસલપુરમાં બંધાયેલા વહીવટી ભવનનું લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઓટોમોબાઈલ ઉદ્યોગોના કેન્દ્ર તરીકે વિસ્તાર પામી રહેલા આ ક્ષેત્રમાં 2 અબજ રૂપિયાના ખર્ચે માર્ગો સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરકાર વિકસાવી રહી છે. તેમણે કહ્યું કે નવું બંધાયેલું વહીવટી ભવન માંડલ બેચરાજી SIRમાં સામેલ 9 ગામ તથા ઉદ્યોગો માટે વિવિધ પરવાનગીઓ, પ્રશ્નોના નિવારણ સહિતની સુવિધાઓ પૂરી પાડશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના દરેક જિલ્લાની આગવી ઓળખ છે, જેમ કે મોરબીના સેનિટરીવેર, પાટણનો પટોળા ઉદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટ અને ભરૂચ અંકલેશ્વરનો રસાયણ વિસ્તાર. રાજ્ય સરકાર આ વિસ્તારોમાંથી નિકાસની ગતિ મળે અને રોજગારીનું પ્રમાણ વધે તેવા પ્રયાસો કરી રહી છે. કચ્છના માંડવી તાલુકાના ગુંદિયાળી પાસે ₹800 કરોડના ખર્ચે 60 એકર વિસ્તારમાં તૈયાર થનાર ડિસેલિનેશન પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત થવાનું છે. આ પ્લાન્ટ થકી દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેથી માંડવી અને મુન્દ્રાના 300થી વધુ ગામો અને તાલુકાના 8 લાખ લોકોને પીવાનું મીઠું પાણી મળી રહેશે. પ્લાન્ટ શરૂ થયા બાદ નવા પમ્પિંગ સ્ટેશનમાંથી બલ્ક પાઇપલાઇનને પાણી પુરવઠાની ગ્રીડ સાથે જોડી દેવામાં આવશે. જોકે પાણી વહેતું થશે ત્યારે ગ્રામ્ય વિસ્તારો તેમજ કેટલાક ઔદ્યોગિક એકમોને પણ લાભ થશે. કેન્દ્રીય પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું છે કે NDDB ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે ટેકનોલોજી આધારિત આવક વધારવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગઈકાલે ગુજરાતના આણંદ જિલ્લાના ઝકરિયાપુરા ગામની મુલાકાત લઈને શ્રી ગિરિરાજસિંહે NDDB દ્વારા તૈયાર કરાયેલ બાયોગેસ પ્લાન્ટની કામગીરીની માહિતી મેળવી હતી. કેન્દ્રીય મંત્રીએ પશુપાલકો સાથે સંવાદ કરીને નવી ટેકનોલોજી આધારિત વ્યવસાયો અપનાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ડેરી ઉદ્યોગ લાખો ખેડૂતો અને પશુપાલકોને આજીવિકા પૂરી પાડે છે. આમ છતાં પશુપાલકોની આવક વધારવા તેમણે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના ખેડૂતો પોલ્ટ્રી વ્યવસાય અપનાવે તે માટે પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું. અમારા સંવાદદાતા અમદાવાદના જણાવે છે કે શ્રી ગિરિરાજસિંહે NDDB, ઇરમા, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને ગુજરાત દૂધ વેચાણ મહાસંઘના અધિકારીઓ સાથે બેઠક યોજીને ટેકનોલોજી આધારિત વિવિધ વ્યવસાયો દ્વારા ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો, પશુપાલકોની આવક વધારવા અંગે ચર્ચા વિચારણા કરી હતી. ભારતીય રેલવેના 21 રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ RRB દ્વારા આશરે 1.5 લાખ જેટલી જગ્યાઓ માટે 15મી ડિસેમ્બરથી ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. ભારતીય રેલ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે દેશના જુદા જુદા રાજ્યોમાંથી આશરે 2 કરોડ 44 લાખ જેટલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે. આ પરીક્ષા 3 તબક્કામાં યોજાશે. 15મી થી 18મી ડિસેમ્બર સુધી આઇસોલેટેડ અને મંત્રાલય શ્રેણી માટે, 28મી ડિસેમ્બરથી માર્ચ 2021 સુધી NTPC શ્રેણીઓ માટે બીજા તબક્કામાં અને ત્રીજા તબક્કામાં લેવલ 1ની ભરતી પ્રક્રિયા એપ્રિલ 2021થી જૂન 2021 સુધી લેવાશે. આઇસોલેટ અને મંત્રાલય શ્રેણી માટે ઉમેદવારોને પરીક્ષાના શહેર, તારીખ, સ્થળ વિશે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ની અધિકૃત વેબસાઇટ પરથી જાણ કરાશે. કોલ લેટરની લિંક RRBની વેબસાઇટ ઉપર પરીક્ષાના 4 દિવસ પહેલા મૂકવામાં આવશે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઈ પરીક્ષા કેન્દ્ર પર રાજ્યોની માર્ગદર્શિકા અનુસરવામાં આવશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92.11% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,403 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,07,529 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,223 દર્દીઓ નોંધાતા કોવિડના કેસની કુલ સંખ્યા 2,25,304 થઈ છે. અત્યારે રાજ્યમાં કોવિડના 13,627 એક્ટિવ કેસ છે. આ પૈકી 13,556 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 71 જણા વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના મૃત્યુ નિપજતા કોવિડના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 4,148 થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની ડેઝિગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોના સારવારના દરોમાં ઘટાડો કર્યો છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને ગઈકાલે મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે આજે સવારે 8 વાગ્યાથી અમલી થશે. ખાનગી હોસ્પિટલોમાં અગાઉ વોર્ડનો ખર્ચ 9,000 રૂપિયા હતો, તે ઘટાડીને હવે 7,200 રૂપિયા કરવામાં આવ્યો છે. એચડીયુનો ખર્ચ 12,600 રૂપિયાથી ઘટાડીને 10,000 રૂપિયા કરવામાં આવ્યો છે. વેન્ટિલેશન વગરના આઈસીયુનો દર 18,050 રૂપિયાથી ઘટાડીને 14,400 રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે વેન્ટિલેટર સાથેના આઈસીયુનો દર 21,850 રૂપિયાથી ઘટાડીને 17,500 રૂપિયા કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના આ મહત્વના નિર્ણયથી શહેરની ડેઝિગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેનાર કોરોના દર્દીઓને મોટી રાહત થશે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર કમોસમી વરસાદ થયો છે. ગુરુવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયા બાદ ગઈકાલે સવારથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, અરવલ્લી, બોટાદ, વલસાડ, ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં અને ગામડાઓમાં પણ કમોસમી વરસાદ થયો છે, જેને કારણે તમામ સ્થળોએ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન વલસાડમાં 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે મોડાસા શહેર તેમજ આસપાસના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. બોટાદ જિલ્લામાં ગઢડા અને બોટાદમાં વહેલી સવારથી ગાઢ વાદળા છવાયા હતા અને વરસાદ માવઠાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી કપાસના જીનમાં કપાસ ઢાંકવા દોડધામ મચી જવા પામી છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદના પગલે જિલ્લામાં શાકભાજી તેમજ રવિ પાકોને નુકસાન થયું છે. વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં ખેડૂતોએ તાજેતરમાં જ દવાનો છંટકાવ કર્યો હોય અને આ કમોસમી વરસાદના કારણે જંતુનાશક દવાનું ધોવાણ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન થવા પામ્યું છે. ડાંગ જિલ્લામાં ગઈકાલે આહવા, સુબીર, વઘઈ, સાપુતારા અને તેના તળેટી વિસ્તારમાં મોસમનો મિજાજ બદલાયો હતો. ગઈકાલે સવારથી જ સમગ્ર ડાંગ જિલ્લાનું વાતાવરણ વાદળછાયું બની જવા પામ્યું હતું. ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, લસણ, ડુંગળી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સાથે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ધીમી ધારે વરસાદ શરૂ થયેલો. વરસાદ વહેલી સવાર સુધી રહ્યો હતો અને ગઈકાલે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. નવસારી જિલ્લામાં બીજા દિવસે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો. જિલ્લામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યાનું નોંધાયું છે. વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર, ઉના, ગીર ગઢડા, ઉમરગામ, કપરાડા, દમપુર, પારડી, વલસાડ અને વાપીમાં વરસાદ થયો હતો. મહીસાગર જિલ્લામાં ડાંગરના પાકને અને ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન ખાતાએ આજે પણ દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી તથા ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. કચ્છ તથા અન્ય જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
રાજ્ય સરકારે દેશ અને સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપનારા યુવાનોને ગુજરાત રાજ્ય યુવા પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના મૂળ વતની હોય અને સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ, જળ બચાવો અભિયાન, પ્રદૂષણ નિયંત્રણ સહિત દેશ અને સમાજ માટે નોંધપાત્ર કામગીરી કરનાર 15 થી 29 વય જૂથના યુવાનો આ પુરસ્કાર માટે અરજી કરી શકશે. અરજદારે બાયોડેટા તથા નોંધપાત્ર કામગીરીના પુરાવાઓ તથા એ અંગેની તસવીરો સાથે પોતાની અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરીને 19 ડિસેમ્બર 2020 સુધીમાં રૂબરૂ જઈને સુપરત કરવાની રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે ઉદ્યોગો માટે ગુજરાતમાં માંડલ બેચરાજી ખાસ રોકાણ વિસ્તાર શ્રેષ્ઠ વિકલ્પ બને તેવી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છ માંડવી પાસે ₹800 કરોડના ખર્ચે તૈયાર થનાર ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે અને ભારતીય રેલવેના 21 રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આશરે 1.5 લાખ જેટલી જગ્યાઓ માટે 15મી ડિસેમ્બરથી ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.